આજે આપણે ભૂમિતિના પાયાના ખ્યાલો એમાં દાખલા નંબર 21થી 30 સુધીનું સોલ્યુશન મેળવશો. તો ચાલો આપણે શરૂ કરીએ. દાખલો નંબર 21, ત્રિકોણ ABCમાં ખૂણો B કાટકોણ છે. જો માપ ખૂણો A બરાબર 35 છે તો ત્રીજા ખૂણાનું માપ શું થાય? તો આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. અહીંયા એક ખૂણો આપેલો છે, બાકીના બે ખૂણા શોધવાના છે. તો એનો જવાબ શું આવે તે આપણે જોઈએ. તો આપણે જોઈએ તો ત્રિકોણ ABCનું માપ 180 થાય. હવે માપ ખૂણો A એટલે 35 અને માપ ખૂણો B એટલે 90 એટલા માટે કે એક ખૂણો કાટખૂણો છે. એ જે અંદર આપેલો છે કે ત્રિકોણ ABCમાં B કાટકોણ છે એટલે ખૂણો Bનું માપ 90 અંશ છે. હવે આપણે ત્રીજા ખૂણાનું માપ શોધવાનું છે. તો માપ ખૂણો A વત્તા માપ ખૂણો B વત્તા માપ ખૂણો C બરાબર 180 અંશ થાય. હવે માપ ખૂણો A એટલે 35, B એટલે 90 અને માપ ખૂણો C શોધવાનો છે બરાબર ટોટલ અહીંયા માપ આપેલું છે 180. હવે સૂત્ર મુજબ જોઈએ તો માપ ખૂણો C શોધવા માટે 180માંથી આપેલ બે ખૂણાના માપનો સરવાળો બાદ કરવાથી માપ ખૂણો Cનું માપ એટલે કે મળશે. તો 180માંથી 125 જાય તો 55 અંશ જે છે તે ત્રીજા ખૂણાનું માપ થાય. હવે આપણે ત્રણેય ખૂણાના માપનો સરવાળો કરીએ તો 180 અંશ થશે. 55, 35 અને 90. 55 ને 35 90, 90 ને 90 180. એટલે આપણો જવાબ જે છે ઓપ્શન નંબર ડી એ આપણો સાચો જવાબ આવશે. ત્યારબાદ દાખલા નંબર 22, કિરણને કેટલા ઉદ્ગમ બિંદુ હોય છે? તો કિરણ જે છે તેનું કુલ આપણે જોઈએ તો એક જ ઉદ્ગમ બિંદુ હોય છે. કિરણ દોરવા માટે આવી રીતે આપણે જોઈએ તો એનું ઉદ્ગમ બિંદુ કેટલું હોય? એક જ હોય. બરાબર? એટલે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી, એક ઉદ્ગમ બિંદુ આવે. ત્યારબાદ દાખલો નંબર 23, વર્તુળની સૌથી મોટી જીવાને શું કહે છે? આપણે આગળ ભૂમિતિના પાયાના ખ્યાલોમાં જોયું હતું કે વર્તુળની સૌથી મોટી જીવા એને આપણે વ્યાસ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા શું જવાબ આવશે? તો વ્યાસ. આપણો જવાબ આવશે વ્યાસ. દાખલો નંબર 24, નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો આપણે જોઈએ કે ત્રિજ્યા એ વ્યાસથી અડધી હોય છે. તો એ સાચી વાત છે. દરેક વ્યાસ એ જીવા છે. તો એ પણ વાત સાચી છે. દરેક જીવા એ વ્યાસ છે. તો દરેક જીવા એ વ્યાસ છે તો તે સાચું છે. દરેક વ્યાસ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. તો આ વિધાન સાચું નથી. એટલે કે ઓપ્શન નંબર ડી એ આપણો સાચો જવાબ આવશે. ત્યારબાદ દાખલો નંબર 25, બપોરના 2 વાગ્યે કલાક અને મિનિટ કાંટા વચ્ચે બનતો ખૂણાનું માપ જણાવો. તો બપોરે 2 વાગે ત્યારે 2 ઉપરનો કાંટો કલાક કાંટો 2 ઉપર હોય અને મિનિટ કાંટો 12 ઉપર હોય. તો આપણે આગળ જોયું હતું કે એક અંક એટલે કે 12થી 3 સુધી જે આપણે જે અંશ ઘડિયાળ જોયેલી તો એક અંક બરાબર 30 અંશનો ખૂણો થાય. તો 2 અંક બરાબર 60 અંશનો ખૂણો થાય. તો આપણે જોઈએ તો 2 વાગ્યા હોય તો 1 ઉપર આવે તો 30 અંશનો ખૂણો થાય. 2 ઉપર આવે તો 60 અંશનો ખૂણો થાય. તો તે વખતે જે ખૂણાનું માપ જે છે તે કેટલું હશે? તો કે 60 અંશ ખૂણાનું માપ હશે. એટલે કે ઓપ્શન નંબર સી એ આપણો સાચો જવાબ હશે. ત્યારબાદ દાખલો નંબર 27,
નીચેનામાંથી કયા મૂળાક્ષરમાં ખૂણો બને છે? તો આમાંથી જે મૂળાક્ષર છે એમાં ખૂણો બનતો હોય એવો એક જ મૂળાક્ષર છે અને તે એટલે વી. કારણ કે શૂન્યમાં ખૂણો બનતો નથી, ક્યુમાં નથી બનતો, યુમાં નથી બનતો. એક વી મૂળાક્ષર એવો છે કે જેનો ખૂણો બને છે. 25, 28 નીચેના પૈકી કેટલા વાગ્યા ઘડિયાળમાં કાટખૂણો રચાતો હશે? એટલે કે કાટખૂણો ક્યારે રચાય? તો અહીંયા 4 વાગે તો 12 ઉપર કાંટો હોય ને 4 તો એ વખતે કાટખૂણો આવે નહીં. 3 વાગે તો કલાક કાંટો 3 ઉપર અને 12 ઉપર મિનિટ કાંટો હોય તો તે વખતે કાટખૂણો રચાય. 2 વાગે પણ નહીં, કારણ કે 60 અંશનો ખૂણો રચાય. અને 1 વાગે પણ ના આવે, કારણ કે તે વખતે 30 અંશનો ખૂણો રચાય. 4 વાગે જોઈએ તો આપણે 120 અંશનો ખૂણો રચાય. તો અહીંયા આપેલ વિકલ્પમાંથી વિકલ્પ નંબર બી એ આપણો સાચો જવાબ છે. 3 વાગે ઘડિયાળમાં કાટખૂણો રચાતો હશે. ત્યારબાદ દાખલો નંબર 29 નીચેના પૈકી કયા આકારમાં સૌથી વધુ કાટખૂણા રચાય છે? તો આપણે તેના માટે ગણતરી કરીએ અંકમાં. તો અહીંયા આપણે જોઈએ તો મૂળાક્ષર સી તો 1 અને 2 ખૂણા. પછી મૂળાક્ષર ટી એમાં 1 અને 2 એમાં પણ 2 ખૂણા. મૂળાક્ષર એચ તો 1, 2, 3, 4 ખૂણા. અને મૂળાક્ષર એલમાં 1 ખૂણો. તો આપણે જોઈ શકીએ છીએ કે મૂળાક્ષર એચમાં એ સૌથી વધારે ખૂણા રચાય છે, એટલે કે કાટખૂણા રચાય. ત્યારબાદ દાખલો નંબર 30 એક કાટકોણ ત્રિકોણના એક ખૂણાનું માપ 40 અંશ છે, તો બાકી રહેલ ખૂણાનું માપ જણાવો. તો આગળ આપણે જોયું કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. હવે અહીંયા કાટકોણ ત્રિકોણ છે એટલે કાટકોણ ત્રિકોણનું માપ 180 અંશ થાય, એટલે કે ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. અહીંયા પ્રથમ કાટકોણનું માપ 90 અંશ છે અને એક ખૂણાનું માપ 40 અંશ છે. તો હવે ત્રીજા ખૂણાનું માપ શોધવું હોય તો કાટખૂણો બીજો 40 અંશનો, એટલે બંનેનું માપ થાય 130 અંશ. હવે ત્રીજો ખૂણો શોધવો હોય તો આપેલા ત્રીજા ખૂણાનું માપ બરાબર 180માંથી 130 બાદ કરો એટલે 50 આવે. તો આપણે ત્રીજા ખૂણાનું માપ જોઈએ તો 50 અંશ થાય, એટલે કે ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ આવશે. તો બાળમિત્રો, આજે આપણે ભૂમિતિના પાયાના ખ્યાલો ભાગ નંબર 130માં જોયા. હવે આગળના દાખલાનું સોલ્યુશન આપણે ભાગ નંબર 131માં મેળવશું. નમસ્કાર.